જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું પરમાણુ વિશે. પરમાણુ શું છે? તો પરમાણુ એક એટલો અતિ સૂક્ષ્મ કણ છે જેનાથી હું, તમે, મોબાઈલ, હવા બધી જ વસ્તુ એ પરમાણુ દ્વારા બનેલી હોય છે તથા એ એટલી ઉર્જા ધરાવે કે શહેરના આખા ઘરોને વીજળી આપી શકે અથવા તો આખા શહેરને તબાહ કરી શકે એટલી શક્તિ તેનામાં જોવા મળે છે. શું તમે જાણો છો કે પરમાણુ આટલો શક્તિશાળી શેના કારણે હોય છે? તો એના માટે એક પ્રક્રિયા જવાબદાર છે જેને આપણે ન્યુક્લિયર ફ્યુઝન દ્વારા ઓળખીએ. ન્યુક્લિયર ફ્યુઝન એટલે શું? કે પરમાણુનું વિભાજન. જ્યારે કોઈ મોટા પરમાણુ ઉપર ન્યુટ્રોનનો મારો ચલાવવામાં આવે ત્યારે તેનું બે ભાગોમાં વિભાજન થતું જોવા મળે છે. આ વિભાજનને આપણે ન્યુક્લિયર ફ્યુઝન તરીકે ઓળખીએ છીએ, જેનાથી વધારે પડતી ઉર્જા મુક્ત થાય છે અને અતિશય પ્રમાણમાં ગરમી મુક્ત થાય છે. ન્યુક્લિયર ફ્યુઝન તેના બે પ્રકારે જોવા મળે છે. તેના બે ચહેરા છે, એક છે વિનાશક ચહેરો અને એક છે રચનાત્મક ચહેરો. વિનાશક ચહેરો એટલે શું? તો વિનાશક ચહેરો એટલે કે તેમાં ઉર્જા એ એક સાથે અને અનિયંત્રિત રીતે છૂટી પડતી જોવા મળે છે, જ્યારે રચનાત્મક ચહેરામાં ઉર્જા ધીમે ધીમે અને નિયંત્રિત રીતે છૂટી પડતી જોવા મળે છે. વિનાશક ચહેરાનું ઉદાહરણ જે આપણે આજ સુધી ભોગવી રહ્યા છે તે છે હિરોશીમા અને નાગાસાકી, જેના ઉપર પરમાણુ બોમ્બનો વિસ્ફોટ થયો હતો. જ્યારે રચનાત્મક ચહેરાની વાત કરીએ તો તેનું સૌથી સારું ઉદાહરણ છે પાવર પ્લાન્ટ, જેનાથી આપણે હજારો ઘરોમાં વીજળી પહોંચતી જોવા મળે છે. વીજળી કેવી રીતે બને છે? તો કે આ ફ્યુઝનથી અતિશય પ્રમાણમાં જે ગરમી ઉત્પન્ન થાય છે તેનાથી પાણી ગરમ કરવામાં આવે છે. એ પાણી દ્વારા ટર્બાઇનથી વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. આગળ વાત કરીએ તો પરમાણુ શક્તિ ભારતમાં કેટલી છે? તો આ પરમાણુ શક્તિના લગભગ 20થી વધુ ન્યુક્લિયર રિએક્ટર ભારતમાં જોવા મળતા હોય છે. ભારત પાસે અત્યારે 20થી વધુ ન્યુક્લિયર રિએક્ટર છે. તેમાંના જે મુખ્ય છે તે છે ભારતમાં આવેલા 2 ન્યુક્લિયર રિએક્ટર છે, મહારાષ્ટ્રમાં આવેલું તારાપુર અને ગુજરાતમાં આવેલું કાકરાપાર, જે કે મુખ્ય રિએક્ટર છે ને જેના દ્વારા ભારત આટલી બધી શક્તિ ધરાવતો જોવા મળે છે. ફ્યુઝન વિશે તો આપણે સમજ્યા, પણ હવે એનો વિરોધાર્થી ફ્યુઝન છે. તો એના લક્ષણો જોઈએ કે ફ્યુઝનમાં પ્રક્રિયામાં એક મોટો પરમાણુ એના તૂટીને 2 ભાગ થતા જોવા મળે છે, જ્યારે ફ્યુઝનમાં 2 નાના પરમાણુ જોડાઈને એક પરમાણુ બનતો જોવા મળે છે. એના સ્થાન શું છે? તો કે ભાઈ ફ્યુઝન એ ન્યુક્લિયર રિએક્ટરમાં થાય છે, જ્યારે ફ્યુઝન એ સૂર્ય અને તારાઓમાં થતું જોવા મળે છે. ઉર્જાની વાત કરીએ તો ફ્યુઝન કરતાં ડબલ અથવા તો એનાથી પણ વધારે ઉર્જા આપણે ફ્યુઝનમાં જોઈ શકીએ છીએ. શું તમે કોમેન્ટમાં જણાવી શકશો કે ફ્યુઝન અને ફ્યુઝન વચ્ચે બીજો શું તફાવત છે?